નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના ગણિત વિષયનું 8મો પાઠ દશાંશ સંખ્યાઓ એટલે કે ડેસિમલ. આ પાઠના આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા વ્યુઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતના ખાલી જગ્યા પૂરું. પહેલું 14.6 ની દશાંશ સંખ્યા લખવાનું. દશાંશ એટલે પોઈન્ટવાળી ડેસિમલ ફોર્મમાં, બરાબર. તો કે 14 પૂર્ણાંક છે ને એ પોઈન્ટની આગળ આવે એટલે 14 થઈ ગયા પૂર્ણાંક. 6 શતાંશ એટલે કે 6ની નીચે આ શું આવશે ખબર તમને? ખ્યાલ? શતાંશ એટલે દશાંશ એટલે 10, શતાંશ એટલે 100. તો આ શું થશે? 6 ભાઈ પોઈન્ટમાં ફેર એટલે 0 આગળ આગળ પછી પોઈન્ટ આવે ને એટલે શું થયું? 14.06 એ રીતના એવા. પછી 8.0 પોઈન્ટની પાછળ 3 અંક હોય ને તો સહસ્ત્રાંશ થાય, બરાબર. એટલે 8 પૂર્ણાંક પોઈન્ટની આગળ હોય પૂર્ણાંક થયા તો 8 પૂર્ણાંક અને 25 એવા સહસ્ત્રાંશ. 25 સહસ્ત્રાંશ. 6 શતાંશ, જો આ 6 પોઈન્ટની પાછળ 2 અંક હોય ને એટલે શતાંશ કહેવાય. પોઈન્ટની પાછળ 1 અંક હોય ને તો દશાંશ કહેવાય, એમ યાદ રાખવાનું. 0.21 સાદા અપૂર્ણાંકમાં એટલે કે 21/100 આવશે. શું કામ? એને પોઈન્ટની પાછળ જેટલા અંક હોય ને એટલા મીંડા છેદમાં આવે. 2 મીંડા એટલે 100 થઈ ગયા. આગળ એકડો તો કરવાનો જ. 2 મીંડા એટલે 100, 3 મીંડા હોય તો 1000, એ રીતના યાદ રાખવાનું. 3 પોઈન્ટની પાછળ 3 છે અંક તો શું થશે? 1000 થાય, બરાબર. 0.7 અને 0.7 પૈકી સૌથી મોટી સંખ્યા શું કામ? જો 0.7 છે, આ 0.07 છે. હવે આ 7ની પાછળ મીંડું લગાડું તો આ તો 70 થઈ ગયા ને. 0.70 કેવા થઈ ગયા? મોટા થઈ ગયા. એટલે 0.7 મોટી સંખ્યા એટલે થઈ. આ બધાનો સરવાળો કઈ રીતે કરવાનો છે? તો કે 0.3 પોઈન્ટની નીચે પોઈન્ટ 0.1 વત્તા 0.2, 3 ને 1 4 ને 2 6 0.0 0.6 આવી ગયા. પછી આ રીતે આમાં સરવાળોમાં કરવાનું. જો પોઈન્ટ નીચે પોઈન્ટ 1.04 પછી 0.4 0.004, બરાબર. તો આ 4 આવ્યા. પછી આ દશક ઉપર 4, પછી આ 27 4.1 એટલે 1.444 આવી ગયા. આ બાદ બાકી એ રીતના કરવાનું. 3.06 લખી પોઈન્ટની નીચે પોઈન્ટ કરી નાખવાનો. અહીંયા દેખાય આગળ શું છે? 0 ને પાછળ છે 6. 6માંથી 6 એટલે 6 એનું. 0માં 6 નો જે લીધો 10 કો એ કપાય એટલે 2. 10માં 6 જાય એટલે 4. પોઈન્ટની નીચે પોઈન્ટ અને 2 એટલે 2.46 એ રીતના એવા. 50 પૈસાને દશાંશમાં રૂપિયા કેમ લખે? જો 50 પૈસા એટલે 100 ભાંગવા પડશે, કારણ કે 1 રૂપિયાના 100 પૈસા થાય તો 50ના છેદમાં 100 થયા તો 50 લખી નાખીએ. હવે 100 માથે પોઈન્ટ હશે, એકમ દશક એટલે 100 ઉપર પોઈન્ટ 0.50 આવી ગયા. એ જ રીતના મીટરનું મળશે એ રીતના છે. તો મીટર છે એ પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ એટલે 2 પોઈન્ટ થઈ ગયા. અથવા તો તમને બીજી રીતે હું શીખડાવું કે હાવ હેલી રીત. દાખલા તરીકે 8 સેમી ને આ મીટરના કેટલા થાય? 1 મીટરના સેમી કેટલા? 100. 2 મીટરના કેટલા થાય? 200 થઈ ગયા. 8 સેમી છે દશાંશમાં છે 8 સેમી એટલે વત્તા ને 8. આ પહેલાં શું થઈ ગયા? 208. આ 2 સેમી થઈ ગયા. શું થઈ ગયા? આ 208 સેમીને મીટરમાં કેમ લખાય? એટલે મીટરમાં કરવું હોય તો 1 મીટરના 100 સેમી થાય તો 208ના છેદમાં થાય 100. એટલે પોઈન્ટ ક્યાં આવશે? 2.08. શું કાબે? એકમ દશક અને 100 ઉપર પોઈન્ટ આવે એટલે. એ જ રીતના આમાં પણ એમ જ કરવાનું. 7 કિગ્રાના 7000 ગ્રામ થાય. 7000 વત્તા 17 કેટલા? 7017 થયા. એના છેદમાં કિગ્રા કરો એટલે 7000 ને 17ના છેદમાં આવશે 1000. એટલે પોઈન્ટ ક્યાં આવશે? એકમ દશક 100 ને 1000 ઉપર એટલે 7.017 જવાબ આપણે મળે છે. સેમ આપણે જે આગળ કર્યું એ રીતના આમાં પણ જે ખાલી જગ્યાઓ છે એના નોટ ડાઉન કરેલા છે જવાબ. હવે વધારામાં તમે નાની મોટી સંખ્યા જોઈ ગયા, પણ હવે સ્થાન કિંમત એક શીખી લે. સ્થાન કિંમત એટલે શું? તમે જો અહીં છે દાખલા 9.876 છે આ, બરાબર. 8ની સ્થાન કિંમત અહીંયા છે 8. તો પોઈન્ટની અહીંયા જો આ તમને આમાં બધી શીખડાવી દો, બરાબર. પોઈન્ટની પાછળ 8 છે
તો એ ક્યાં છે? દશાંશ દાસ, એટલે છેદમાં કેટલા આવશે? 10. હવે 7 છે એ કેટલા સ્થાન છે? દશક એટલે 100 સ્થાન, એટલે 7/100 થાય. અને આ 6 છે એ 1000 સ્થાન, એટલે 6/1000. કારણ કે આપજો દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. દશાંશ એટલે 10, શતાંશ એટલે 100 અને સહસ્ત્રાંશ એટલે 1000. રેડી? એ આપણે એક જ માં બધી શીખવાડી દીધી મેં તમને. હવે 8 થઈ ગયા એટલે 8/10. હવે આવી જો 4 છે, આવ્યા 4/100. 5 છે તો 5/1000 આવ્યા. અહીં જો મેં 6/1000 લીધું ને, સેમ ટુ સેમ એવું જ છે. હવે 8મું જુઓ, 3456 છે તો 1000ના સ્થાને પોઈન્ટ આવશે. એકમ, દશક, 100 ને 1000, એટલે 3.456 થઈ ગયા. 43 સેમીને મીટરમાં ફેરવાનું છે. 43 છેદમાં મીટરના 1 મીટરના સેમી થાય 100, તો 43 લખના એકમ, દશક અને 100 ઉપર પોઈન્ટ, એટલે 0.43 જવાબ મળ્યો. એના 1000, 1 કિગ્રાના 1000 ગ્રામ થાય તો 9/1000, એટલે એકમ, દશક, 100 ને 1000 ઉપર પોઈન્ટ 0.009. આ બેનો સરવાળો 3 ને 2 5, 1 ને 1, 8માંથી 3 જાય એટલે 5, એટલે 5 તો એટલું છે જ. હવે 2.0 થાય એટલે આખું 2 છે, બરાબર. એમાં બાદ કરો 0.1. 0માંથી 1 જાય લીધો 10 કો લઈ લે, કપાય એટલે 1. 10માંથી 1 જાય એટલે 9 પોઈન્ટ અને 1.9 થયા. એ જ રીતના આપણે ઓપ્શનવાળા પર સેવ ટુ સેવ જ કર્યું છે, બરાબર. નોટ ડાઉન કરી લેજો. વધારાના કે પૈસાવાળું તમને શીખવાડી દઉં. 75 પૈસા એના કેટલા રૂપિયા ભાગ કીધા છે જો. 75 પૈસા ટોટલ 1 રૂપિયાના પૈસા કેટલા થાય? 100. ભાગ કઈ રીતના પાડ્યા? રીતના 25 3 75 અને 25 400. 25 રદ કરીને 3/4 જવાબ મળી ગયો. આ સરવાળો કર્યો છે. આ વિધાન ખરા છે કે ખોટા તમે અહીંયા નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ આમાં નાનો હોય બાજુ કોણી, હું એમ યાદ રાખું. એટલે આ 430 થાય અને 43 થાય તો આ નાનો થયો, એ રીતના યાદ રાખવાનું. આ 840 થાય, આ 84 થયો. રેડી? આ 0.10 થાય, આ 0.01 થાય, નાનું થયું. હવે પૈસામાં કરવું હોય તો 62/100. જેટલા પૈસામાં ફેરવવાના છે ને રૂપિયામાં, બધા છેદમાં 100 મૂકવાના. આના છેદમાં 100 મૂક્યા, આના છેદમાં 100 મૂક્યા લાવ્યા. આ 6 રૂપિયા 50 પૈસા, એટલે 615/100 મૂક્યા. આ 1765/100 મૂક્યા, બરાબર. એ જ રીતના આમાં 1 મીટર આ સેબી કેટલા થાય? તો 100. આમાં છેદમાં 100 મૂકવા, 6/100. બધાના છેદમાં 100 મૂકવાના. 31/100, 315/100, 168/100. આમાં શું કરવાનું? કિગ્રાના ગ્રાફ ફેરવો, 1000 કિગ્રા. 1 કિગ્રાના 1000 ગ્રામ થાય 9/1000. આ બધા 1000 છેદમાં મૂકવાના. એટલે પોઈન્ટ ક્યાં આવશે? જો 29 છે, જો સમજાય તો છેદમાં 1000 મૂકીએ એટલે શું થાય? એકમ, દશક, 100 ને 1000 ઉપર પોઈન્ટ, એટલે 0.029 થયા. એ જ રીતના કિમીમાં જોઈએ તો કિમીના મીટરમાં ફેરવીને તો 1 કિમીનો 1000 મીટર થાય તો 4/1000, એટલે શું થયું? 0.004 કિમી થઈ ગયા. હવે સેમીનું મીમીમાં એટલે 10 છેદમાં 10 મૂકવાનું, એટલે 5/10. કારણ કે 1 સેમીના 10 મીમી થાય. આપણે ફૂટપટ્ટીમાં 1 સેમી હોય ને, એમાં નાના જો 10 કાપાય છે, તો 1 સેમીના 10 મીમી થાય, એટલે 5/10 એટલે 0.5 થશે. રેડી? આ 4 સેમીને 5 મીમી એટલે 45/10 મીકા. આ સિમ્પલ સરવાળા છે. પોઈન્ટની નીચે પોઈન્ટ કરવાનું. પહેલાં જો 0.8, 0.6, પછી 8/6 રાખી એટલે 14નો ચોકડો વધી પડી 1. આ 1 સીધા આવી ગયા નીચે. એ જ રીતના જો 0.5, પછી પોઈન્ટ છે એની આગળ 0 છે, પોઈન્ટની પાછળ 0.8 છે, તો એ રીતે લખવાનું. પોઈન્ટની નીચે પોઈન્ટ જ આવવો જોઈએ. 8 અને આ 5 પોઈન્ટ અને 0.58. રેડી? આ રીતના બધા સરવાળા આપેલા છે તમને જુઓ છે કમ્પ્લીટ કરેલા. પણ પોઈન્ટની નીચે પોઈન્ટ કરશો તો સિમ્પલ સરવાળા જ થશે અને જવાબમાં પણ પોઈન્ટની નીચે પોઈન્ટ જ આવવો જોઈએ. બાદબાકી જોઈ લ્યો. 5.2 અને 3.9. 2માંથી 9 ન જાય, લીધો 10 કો. હવે આ 12, બરાબર. આ 12માંથી 9 કાઢી એટલે 3, 10 કો લીધો એટલે કપાઈ. 4માં 3 જાય એટલે 1, પોઈન્ટની નીચે પોઈન્ટ.
1.3 જવાબ। એ જ રીતે અહીંયા 83.21 છે બરાબર, અને 19 છે પોઈન્ટની આગળ છે, તો પોઈન્ટની પાછળ શું છે 8, એટલું જ લખવાનું। 1 ના 1 એબડમ થઈ ગયા, 2 માંથી 8 નો જાય લીધો 10 કો, 12 માંથી 8 જાય એટલે 4, એક કપાય એટલે 2, 12 માંથી 9 જાય એટલે 3, આ પોઈન્ટની નીચે પોઈન્ટ તો મૂકવા રહે બરાબર, એક કપાય એટલે 7/2, 7 માંથી 1 જાય એટલે 6। એ જ રીતે આવા બાદબાકી કરેલી છે। પછી વ્યવહારિક દાખલા છે કે ભાવનાએ શાકવાળા પાસેથી 2 કિગ્રા 400 ગ્રામ ભીંડા, 4 કિગ્રા 800 ગ્રામ ટમેટા લીધા, કયું શાક ખરીદ્યું છે બરાબર, તો કુલ શાક એટલે સરવાળો બરાબર, પોઈન્ટની નીચે પોઈન્ટ કરી દેगा। 0 0 0 0, 4 ને 8 12 નો બગડો વધી પડી 1, 3 4 ને 3 7, રેડી, એટલા કિગ્રા શાક લીધું। ત્યારબાદ છે 71.25 મીટર દોરીમાંથી 9.75 મીટર દોરી કાપી લીધી એટલે બાદબાકી કરી, 5 + 5 જાય 0, 2 માં 7 તો જાય, પહેલાં તો પોઈન્ટની નીચે પોઈન્ટ લખ્યા 71.25, પોઈન્ટની આગળ 9 છે, પોઈન્ટની પાછળ 75, પહેલાં એ લખતા આવડવું જોઈએ બરાબર, એકમ લખી નાખવાનો। આમ 12 માંથી 7 જાય એટલે 5, એક કપાય એટલે 0, 10 માં 9 જાય એટલે 1, એક કપાય 10 કો લે એટલે કાપવાનો નેક્સ્ટ બા 6 ના 6 એટલે 61.50 મીટર દોરી બાકી રહે। હવે આટલું સોનામાંથી 6.775 ગ્રામ વીંટી બનાવી નાખી, એટલે 10 ગ્રામ છે એમાં પોઈન્ટની પાછળ 1 2 3 મીંડા લખી નાખવાના, જેથી બાદબાકી કરવામાં મજા આવે, કારણ કે વીંટી બનાવી એટલે સોનું ઓછું થઈ ગયું, બાકી કેટલું રહે તો 3.525 ગયું। સિમ્પલ બાદબાકી જ છે। પછી ડુંગળી અને બટાકા ખરીદા, કુલ આવે એટલે સરવાળો, થયો સરવાળો, પોઈન્ટની નીચે પોઈન્ટ લખીને સરવાળો કરી નાખો। ત્યારબાદ 5મું, ઉમેશ 5 કિલોમીટર ચાલવાનું છે, 3.500 કિલોમીટર ચાલી ગયો, તો 5 પોઈન્ટની હોય 3 મહિના મૂકી દેવાના બરાબર, કારણ કે 1 કિલોમીટર લે અને 1000 મીટર થાય એ રીતના આપણે 3 મહિના મૂકીએ છીએ, અને પોઈન્ટની પાછળ છે જુઓ તમે ખરેખર, 0 માં 0 જાય 0, 0 માં 0, 0 માંથી 5 નો લીધો 10 કો, 10 માં 5 એટલે 5, પોઈન્ટની નીચે પોઈન્ટ, 10 કો લીધો એટલે એક અંક કપાય 4, 4 માં 3 એટલે 1, 1.500 મીટર ચાલવાનું બાકી રહ્યું। આ પ્રવૃત્તિમાં તમે જુઓ 3/10 છે એટલે 0.3 થશે, 0.3 ક્યાં છે તો ક્યાં રહ્યું ડીમાં બરાબર। હવે અહીંયા 10 છે એટલે 1.3 થશે તો ક્યાં છે એમાં, 3/100 છે એટલે 0.03 થશે તો એ ક્યાં છે તો કે એફમાં। હવે 13/100 છે એટલે થશે 0.13 તો એ ક્યાં છે બીમાં। પછી 3/1000 છે એટલે 0.003 તો એ છે ઈમાં, સમજ છે, અને 13 વાળું બાકી રહ્યું, 13/1000 એટલે 0.013 એ સીમાં છે। તો આપણે આખા પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો। થેન્ક યુ, આભાર।